નમસ્કાર મિત્રો, જય શિયાળમાં જય ગોગા મહારાજ. સ્વાગત છે તમારું રતન સેવા ગ્રુપની નવી યુટ્યુબ ચેનલ ઉપર. આપણે રતન સેવા ગ્રુપ તરફથી કઈ કઈ સેવાઓ કરીએ છીએ એની વધુ માહિતી આપણે કેલાલભાઈ, જે આપણા લીડર ગણાય, કે જે આપણા મેન્ટોર ગણાય, એમના જોડેથી આપણે લઈશું મિત્રો. અને કઈ કઈ સેવાઓનો લાભ લોકો ઉઠાવી રહ્યા છે, આમાં 300 મેમ્બર છે કે 400 મેમ્બર છે કે કેટલા મેમ્બર છે, તે હજી સુધી બધી વસ્તુ આપણે કેલાલભાઈ જોડેથી જાણીશું. તો મિત્રો, આપણા હિન્દુ ધર્મમાં એવા રિવાજ છે કે આપણે કંઈ પણ સારું કાર્ય કરવા જતા હોય ત્યારે આપણે આપણા માતાજીના અને મા બાપના આશીર્વાદ લેતા હોઈએ છીએ. માતાજીના આશીર્વાદ આપણે લઈ લીધા છે અને હવે આપણા મા બાપના આશીર્વાદ લેવા માટે જઈ રહ્યા છીએ. અચ્છા, પપ્પા તો નોકરી ગયા છે, મમ્મી હાજર છે, તો મમ્મીના આશીર્વાદ આપણે લઈ લઈએ છીએ. મમ્મી, આશીર્વાદ આપો કંઈક સારા. જીવતા રહો, હોરના નાવા કાર્ય કર્યા કરો, સેવા કરો, ભગવાન તમને શક્તિ આપો અને તમારી મનોકામના પૂર્ણ કરો. જય ચેહરમાં. ચલો મિત્રો, તો આપણે જઈએ કેલાલભાઈના જોડે, વધુ માહિતી આપણને આપશે. ચલો, તો નમસ્કાર મિત્રો, આપણે આવી ગયા છીએ કેલાલભાઈ જોડે. કેલાલભાઈ અમારી સાથે આવી ગયા છે. કેલાલભાઈ, જય ગોગા મહારાજ. જય ગોગા મહારાજ. અને કેલાલભાઈ સાથે આવી ગયા છે અમારા મોટા ભાઈ અક્ષયભાઈ. અચ્છા, હવે અમે કેલાલભાઈને પૂછીએ કે કેલાલભાઈ, તમને આ વસ્તુથી કેવી રીતના ઇન્સ્પાયર થયા છો? જે તમે આ ગ્રુપ ખોલ્યું છે, કેવી રીતના ખોલ્યું છે, જણાવો જરા આપણા વ્યુઅર્સને. સૌ પ્રથમ વાર આ ગ્રુપની શરૂઆત 5 મિત્રોથી થયેલી છે. બરાબર. અને અમને આ વસ્તુ કરવાની પ્રેરણા અનેક ગ્રુપો થકીથી મળેલી છે. બરાબર છે. આજથી 100 વર્ષ પહેલા અમે આ કાર્ય કરવાની શરૂઆત કરેલી. એટલે 6 વર્ષ પહેલા તમે આ વસ્તુ ચાલુ જ છે? આ વસ્તુ ચાલુ છે, અવિરત ચાલુ છે. 365 દિવસ અમારી આ સેવાઓ ચાલુ રહેશે ગ્રુપની, જે તમને વિગતવાર અક્ષયભાઈ તમને હમણાં સમજાવશે. 4 વર્ષથી તો હું પોતે સેવામાં જોડાયેલો જ છું, એટલે મને ખબર છે. બરાબર. જે 5-6 છોકરા જે હતા, જે તમારા ખાસ મિત્રો હતા કે જે બી, બરાબર છે, તો એ લોકો અને તમે ભેગા થઈને આ ગ્રુપની રચના કરી. તમને બી ખ્યાલ જ હશે કે 450 થી 500 મિત્રો આપણા ગ્રુપની અંદર જોડાયેલા છે. 450 થી 500 મિત્રો. હવે આ આટલું મોટું ગ્રુપ કેટલા 6 વર્ષમાં બની ગયું? અચ્છા, તો હવે આપણા જોડે જોડાઈ ગયા છે અક્ષયભાઈ. અક્ષયભાઈ, હવે તમે મને એમ કહો કે જે કેલાલભાઈએ આપણને કીધું કે વધારાની જે ઇન્ફોર્મેશન છે, લિસ્ટ વાઇઝ જે તમને ખબર છે, તો એ વિશે કેટલી સેવાઓ આપણે કરીએ છીએ? હા, તો ઓરેનભાઈ, હું તમને એવું જણાવીશ કે આ રતન સેવા ગ્રુપથી હું છેલ્લા 4-4.5 વર્ષથી જોડાયેલો છું. અને જ્યારથી ગ્રુપ શરૂઆત થઈ ત્યારથી અમે જે અવનવી 365 દિવસ સેવા કરી રહ્યા છીએ, તેના સાથે અમારા સાથે બી બીજા ઘણા જ કાર્યકરો જોડાયેલા છે, જે અમારા સાથે રહીને અલગ અલગ પ્લેસ ઉપર, અલગ અલગ જગ્યાએ, માત્ર અમદાવાદમાં જ નહીં પણ અમદાવાદના બહારના એરિયામાં પણ ઘણી અલગ અલગ ટાઈપની સેવાઓ અમે આપી રહ્યા છીએ. જેમ કે ઉનાળામાં કડકડતી આવી ગરમીમાં જેમ કે ચકલીઓ હોય છે, જેને પાણી નથી મળતું, બરોબર છે, તેના માટે કુંડા વિતરણની સેવા અમે કરતા હોઈએ છીએ. પછી જેમ કે આવી શિયાળાની કડકડતી ઠંડીમાં જે ગરીબ માણસો હોય છે, જે રોડ ઉપર સૂતા હોય છે, જેના સુવા માટે માથે છત પણ નથી હોતી, એવા વ્યક્તિઓને અમે ચવાણું અને એના ધાબળા વિતરણ કરતા હોઈએ છીએ. પછી જેમ કે આપણે ગરીબ બાળકો, જેમાં અનાથ બાળકો છે, એમને સ્ટેશનરી ભોજનની સેવા કરતા હોઈએ છીએ. પછી ગાય હોય છે અને ઘાસચારાની સેવા કરતા હોઈએ છીએ. તો આટલી બધી તમે સેવાઓ કરો છો મિત્ર, હા, તો આ બધાનું ફંડિંગ કઈ રીતના થાય છે? કોણ કરે છે ફંડિંગ? અમે કોઈ એવું ઇન્ટેન્સથી નથી કરી રહ્યા. શરૂઆત જ્યારે ગ્રુપની થઈ હતી, બરોબર છે, તે દરમિયાન કેવું હતું, જેમ કે કેલાભાઈએ બધા જણાવ્યું કે અમે 5 મિત્રો સાથે ઇનિશિયેટિવ લઈને બીજા ગ્રુપ 3 અમે અંદર ઓબ્ઝર્વેશન કરીને પ્રેરણા લીધી હતી. તો 5 વ્યક્તિઓ ભેગા થઈને જ શરૂઆત કરી હતી, નાના પાયે. બરાબર. નાની સેવાઓ જે 10-15 જગ્યાએ જઈ શકે એવી રીતના સ્ટાર્ટ કર્યું. હા, બસ. પછી અત્યારે એમાંથી તમે આખા અમદાવાદના વિસ્તારમાં, બહાર મહેસાણામાં, પછી હજી કેટલા બી વિસ્તારમાં જ્યાં સુધી પહોંચી શકે તેટલા મિત્રો આપણા જોડે રતન સેવા ગ્રુપમાં છે, કે કોઈ બી જગ્યાએ તકલીફ પડે છે તો આપણે સેવા કરી શકીએ છીએ. હા, તો એ પછી 5 વ્યક્તિ ધીરે ધીરે ચાલુ કર્યું હતું, પણ સમયના સાથે સેવાઓ લોકો જોતા ગયા, સમય સાથે બધા અંદર જોઈન થતા ગયા. અત્યારે જેમ કેલાભાઈએ બતાવ્યું, અમારા કાર્યકર્તામાં ટોટલ રતન સેવા ગ્રુપમાં 400 થી 450 વ્યક્તિઓ અમારા સાથે કાર્યરત છે. 5 થી 450 સુધીનો સફર થઈ ગયો છે 6 વર્ષમાં, છેલ્લા 6 વર્ષમાં. અને અત્યાર સુધીમાં ઓછામાં ઓછા નહીં તો વધારેમાં વધારે 25-30 હજાર વ્યક્તિઓને મેં સારામાં સારી સેવા આપેલી. અને જેવી એવી બી સેવા છે, જેમ કે અંબાજી સેવા કેમ્પ. અમે દર વર્ષે આવતા ભાદરવી પૂનમના વખતે
અમારો સડલાસણાના 5 કિલોમીટર પહેલા અમારો રતન સેવા ગ્રુપનો કેમ્પ હોય છે, અચ્છા જે ગણીને 5 એક દિવસનું અમે સેવા આપતા હોઈએ છીએ, જે પગપાળી- ચાલતા પગપાળા ચાલતા યાત્રી જતા હોય છે હા. યાત્રા તો તે દરમિયાન પણ ઘણા એવા પદયાત્રી હોય છે કે જે અમારે ત્યાંથી સેવાનો લાભ લેતા હોય છે. હવે આ ફંડિંગ તમે કોઈ બહારથી લો છો કે તમારા ગ્રુપના મેમ્બર્સ દ્વારા જ થાય છે? હા, તો ઉરેનભાઈ હું તમને જણાવી દઉં કે અમારું કોઈ ફંડિંગ એવી રીતે નથી હોતું કે, પણ જનરલી શું છે કે જે દરેક વ્યક્તિઓ સેવા જોતા હોય છે. બરાબર. બસ જેમ આ કે- ગ્રુપમાં તમારા બધા પૈસા વાળા જ છે કે કોઈ નાનો માણસ બી છે, ના, ના, ના. મોટો અમારા માણસ બી છે? ગ્રુપમાં આ 450 માણસોમાં બધામાં કેવી રીતના વ્યક્તિગત અમારા કેવી ગ્રુપના રીતના અંદર જે જોડાયેલા કાર્યકર્તા છે, જે માત્ર ધનથી સેવા નથી કરી છે? રહ્યા, બરાબર. જે ધનથી બી કરી રહ્યા છે, મનથી બી કરી રહ્યા છે અને તનથી બી કરી રહ્યા છે. સરસ સરસ. જે નાનામાં નાનો વ્યક્તિ છે એ બી અમારા સાથે સંકળાયેલો છે, અચ્છા અને જે મોટામાં મોટો ઉદ્યોગપતિ છે, જે પોતાના મેન્યુફેક્ચરિંગ પોતાના કારખાના બી છે, એવો વ્યક્તિ પણ અમારા ગ્રુપ સાથે સંકળાયેલા છે. સરસ સરસ. તો બરોબર. આ અને વસ્તુ એક જ લક્ષ્ય છે આપણું આમાં. અમારું નાનો માણસ હોય કે મોટો માણસ હોય, સેવા જ લક્ષ્ય છે. સેવા જ લક્ષ્ય છે, અને દરેકને સમાન અમે જ આપીએ ગણીએ કોઈ- છીએ. હા, બરાબર સમાન છે. ગણીએ. લેવલ બધાનું સમાન જ બધાનું છે, કોઈ સમાન. અમીર નથી ગરીબ નથી, પણ ગ્રુપમાં બધાને સેવાનો મોકો મળે સેવાનો છે. મોકો મળે. હા. અમીર હોય, ગરીબ ગરીબ હોય, હોય, રિક્ષા ચલાવતા હોય કે પછી કંપની ચલાવતા કંપની હોય. ચલાવતા હોય. તો અક્ષયભાઈ, આપણે હા. એક વિડીયો જોયો હતો મેં, જેમાં તમે બરાબર. વૃદ્ધાશ્રમમાં પણ સેવા આપો છો. હા. વૃદ્ધાશ્રમ જે વૃદ્ધો છે, બધા જે અત્યારે હાલ તમે જોવો છો કે બધું એટમોસ્ફિયર કેવું ચાલે છે, તો બરાબર. તમે એ જગ્યાએ બી સેવા આપો છો? હા ઓરેનભાઈ, તમારી વાત સાચી છે. હમ. અત્યારે અમદાવાદ અને અમદાવાદના બહારના રૂરલ એરિયામાં કે બરાબર. જે વૃદ્ધાશ્રમ, જે ઓલ્ડ એજ હાઉસ આવેલા છે, હમ. ત્યાં પણ અમે અમારા રતન સેવા ગ્રુપ દ્વારા જે વૃદ્ધાશ્રમમાં રહેલા બા અને દાદી હોય છે, એમને જમણવારની સેવા અમે કરાવતા હોઈએ છીએ. બરાબર. જેમ કે કોઈ વાર તહેવાર છે, જેમ કે કોઈ ગ્રુપમાં કોઈ મેમ્બરનો કોઈ બર્થડે છે કે બરાબર. કોઈ સારું ફંક્શન છે, બરાબર. બરોબર છે, કાં તો કોઈ ખરાબ પ્રસંગના વખતે પણ અમે જો કોઈની ત્યાં પુણ્યતિથિ થઈ પુણ્યતિથિ ગઈ. છે, હા, હા, તો બરાબર એવા છે. પ્રસંગો તે દરમિયાન બી અમે ત્યાં ઘરડાઘરમાં જેમ કે ભોજનની વ્યવસ્થાનું આયોજન કરતા હોઈએ છીએ. બરાબર. તદુપરાંત અચ્છા, એમાં કેટલા મેમ્બર હોય છે ત્યાં હા, ઘરડાઘરમાં? હા, તો ઉરેનભાઈ હું તમને એવું જણાવીશ કે જેવા ઘરડાઘર પ્રમાણે, બરાબર. હું તમને એક ઉદાહરણ આપીશ કે જેમ કે ડભોડામાં સ્થિત એક આવેલું ઘરડાઘર છે, બરાબર. જેમાં ટોટલ 20 બા અને બા, ટોટલ કંઈક 40 એક જેવા બા ઓલ્ડ માણસો છે. માણસો છે, હા, વૃદ્ધ કે છે જે આપણે. ત્યાં બા અત્યારે અને 100 દાદા. રૂપિયે ત્યાં ડેલી બેઝમાં ત્યાં ભોજન લઈ લે, સવારનું બ્રેકફાસ્ટ, લંચ અને ડિનર ત્યાં રહ્યા હોય છે. તેમને રહેવાનું, ખાવાનું, પીવાનું ત્યાંની સગવડતા ત્યાં પોતે આપતા હોય છે બરાબર, વૃદ્ધાશ્રમમાં. તો અમે તો આપણે ધારે કે મારે આજે એ લોકો માટે બપોરે જમવાનું રાખવું છે, હા, તો લગભગ એની એવરેજ કોસ્ટ કેટલી થતી હોય છે? જનરલી કેવું હોય છે કે ત્યાં વ્યક્તિઓ બહુ ઓછા હોય છે, બરોબર છે, તો ત્યાં જનરલી તમારે જો બપોરનું લંચ કરાવવાનું હોય છે, બરાબર. તો ત્યાં ઓછામાં જો બધું જમણવા સાથે 5,000 સુધીમાં બરાબર. 40 માણસોનું 5,000 ની આસપાસ બજેટ બેસી જાય બજેટ એવરેજમાં. તેમાં બરાબર છે. લંચ થઈ જતું હોય છે. બરાબર. તો બરોબર છે મિત્રો. તો અક્ષયભાઈ કહે છે જેમ કે કોઈને સેવા કરવી છે, બર્થડે હોય કોઈનો, તેમને કોઈને જમાડવું હોય, વૃદ્ધને જમાડવું હોય, અનાથ આશ્રમમાં જમાડવું હોય, કે પછી કોઈ બી એવી નાની મોટી સેવા કરવી હોય, તો તમે પોતાના બર્થડેમાં કંઈક 5-10 હજાર રૂપિયા વાપરી નાખતા હોય છે. પણ અમુક એવા માનસિક જેને પડી છે, સમજની પડી છે, તો એ લોકો એવી વિચારે છે કે કોઈ હું ગરીબની મદદ કરું. તો આ જે અનાથ આશ્રમ છે, વૃદ્ધાશ્રમ છે, જેમનું કોઈ નથી, એમનું આપણે બનવાનું છે. તો એના માટે આ રતન સેવા ગ્રુપ તાત્પર્ય છે, હંમેશા માટે ઊભું ને ઊભું રહે છે. તો અક્ષયભાઈ, બીજું તમે કંઈક કહેતા હતા કે? હા, તો જેમ ઉરેનભાઈ મેં વાત કરી ઘરડાઘરની સેવા, બરોબર છે, એના સાથે સાથે પણ અમારા રતન સેવા ગ્રુપ દ્વારા જેમ કે જે નિસહાય પરિવાર છે, જેને કે ઘરના અંદર કોઈ કાર્ય કમાવાવાળું કોઈ નથી, જેને પૈસાનો કોઈ સ્ત્રોત જ નથી, નથી. બરોબર છે, તો એવા જેમ કે ગામનો એરિયા છે કે શહેરના એરિયા હોય, જનરલી અમે ગામના એરિયામાં વધારે પ્રિફર કરતા હોઈએ છીએ. તો ત્યાં રસોઈનું ક્રોકરીઝ અમે જે કીટ આપતી હોય છે, રસોડાની જે ટોટલી કરિયાણાની જે બી વસ્તુ જે આવે છે, અનાજ આવી ગયું, લોટ આવી ગયો, તેલ છે, ખાંડ છે, ઘી, ગોળ, બધું બરાબર. એક આખી કીટ અમે એમને પ્રોવાઈડ કરતા હોઈએ છીએ. જનરલી 1 થી 3 મહિના સુધીનું સફિશિયન્ટ હોય છે, એક કે બે વ્યક્તિ માટે, કે જે અમે એમને એને એક નાની એવી સેવા કરી રહ્યા છીએ. અને જોવા જઈએ તો અમે છેલ્લા 3 મહિનામાં 80 થી 90 જેવી કીટો અમે ગામના અંદર ડિસ્ટ્રીબ્યુટ કરી છે. કે જે એવા પરિવારો છે કે જેને કમાવાનો કોઈ સ્ત્રોત નથી, અને જે
અને મોટી ઉંમરના હોવા છતાં બી અત્યારે ગામમાં એમને દારી બી કરવા જવું પડતું હોય છે. સાચી તો વાત એમના માટે એક આ સારી વસ્તુ છે કે એમને એક સપોર્ટ મળી રહે. છે. બરાબર. હવે આ તમે આ બધું ચેક કેવી રીતના કરો છો કે આ નિસહાય છે કે કોઈ આપણા કોઈ મિત્રો બધા ત્યાં હોય છે? હા, રાઈટ. આમાં કેવું હોય છે કે દાખલા તરીકે અમારો ગ્રુપ જે છે રતન સેવા ગ્રુપ, એ સોશિયલ મીડિયા સાથે કનેક્ટેડ છે. બરાબર. દાખલા તરીકે ઇન્સ્ટાગ્રામ છે, ફેસબુક છે, યુટ્યુબ ચેનલ છે, બરોબર, જે ઉરેનભાઈ તમને વિડીયોની નીચે એન્ડમાં તમને- સમજાવી દઈશ તમને. હા, બરાબર તો છે. એ નીચે તમને લિંક આપી દેશે, જેને બી મિત્રોને જોડાવવું હોય અમારા સાથે, તો એના સાથે અમે કનેક્ટેડ આવતા હોઈએ છીએ. અને બરાબર. જે બી પર્સન હોય કે જે રિક્વાયરમેન્ટ પર્સન, જેને નીડી પર્સન છે, બરાબર. બરોબર છે, કે જેને તમે જોતા હશો, તમે રહેતા હશો ત્યાં આજુબાજુમાં એવા ઘણા વ્યક્તિ રેસિડેન્શિયલ હશે, જે બી હશે એ હા. લોકો આપણને જાણ કરતા જાણ હોય છે. કરતા હોય છે અને અમારો સંપર્ક કરતા હોય, તો અમે ત્યાં જઈને એક વખત એમની પરિસ્થિતિ જોતા હશું, બરાબર. જોઈએ છીએ, અને કઈ રીતની પરિસ્થિતિમાં એ જીવે છે, બરાબર. બરોબર છે, એનું બી નિરીક્ષણ થતું હોય છે અમારા કાર્યકર્તાઓ દ્વારા, અને તેના પછી અમે કીટનું વિતરણ કરતા હોઈએ છીએ. બરાબર છે. બરાબર છે. તો મિત્રો, આજે આપણે જાણ્યું કે રતન સેવા ગ્રુપ શું કરે છે, કેમ કરે છે, કોના માટે કરે છે. તો અક્ષયભાઈ આપણા વ્યુઅર્સને જણાવો કે આપણે એમના જોડેથી આપણે રતન સેવા ગ્રુપને એમના પાસેથી શું જોઈએ છે આપણે? હા, તો ઉરેનભાઈ હું તમને જણાવી દઉં કે રતન સેવા ગ્રુપને તમારા વ્યુઅર કે આપણે જે યુટ્યુબ ચેનલ છે તેના માધ્યમે કશું જ જોતું નથી કે નથી કોઈ ફાઇનાન્શિયલી હેલ્પની પણ જરૂર નથી. માત્ર એક નાની રિક્વેસ્ટ કરી રહ્યા છીએ કે જે ઉરેનભાઈ આટલી એફર્ટ લગાવે છે, આ વિડીયો બનાવ્યો છે, રતન સેવા ગ્રુપની આટલી સારી સારી ઇન્ફોર્મેશન જે યુટ્યુબ ચેનલ માધ્યમથી અમારા જે જોનારા વ્યક્તિ છે એમના સાથે શેર કરી રહ્યા છીએ, તો એમને એટલી જ રિક્વેસ્ટ છે કે આ વિડીયોને જેટલું બને એટલું લાઇક કરે, શેર કરે, સબસ્ક્રાઇબ કરે. એનું માત્ર રીઝન એટલું જ છે કે કોઈ યુટ્યુબ ચેનલને પ્રમોટ કરવા માટે નહીં, પણ આ વિડીયો શેર કરવાથી જેટલા અનેક વ્યક્તિઓ પાસે આ વિડીયોની માહિતી જશે, તો એમને બી ઇન્સ્પિરેશન મળશે, એ બી મોટિવેટ થશે, એ બી એમનાથી, ભલે હું નથી કહેતો કે અમારા જે મોટા પાયે કરે, બરોબર છે, પણ જનરલી બને કે એમનાથી જેટલી થતી હોય નાનામાં નાની સેવાથી એક સ્ટાર્ટઅપ કરે અને એમના નજીકમાં જે બી રહેલા નીડી પર્સનને હેલ્પ મળી રહે. અમારો માત્ર એટલો જ ઉદ્દેશ છે, એનાથી વિશેષ કોઈ જ ઉદ્દેશ નથી. બરાબર છે. અક્ષયભાઈ, તમે બહુ સારી ઇન્ફોર્મેશન આપી. કેલાલભાઈ, તમે પણ બહુ સારી ઇન્ફોર્મેશન આપી. રતન સેવા ગ્રુપ શું કરે છે આપણને આજે ખબર પડી. આ એક ફક્ત મિત્ર આ આપણો એક ઇન્ફોર્મેશન વિડીયો હતો કે આપણે શું કરીએ છીએ. હવે આવતીકાલથી આપણે જે સેવાઓ કરીએ છીએ એના બી વિડીયો અપલોડ થઈ જશે અને તમારે એને જોવાના છે, સપોર્ટ કરવાનું છે. સારા માણસો જે શેર કરવાનું છે, શેર કરશો, કોઈ સારું જોશે તો કોઈ સારું શીખશે. બીજું કશું આમાં કરવાનું છે નહીં. ટાઈમ બગાડવો અને ટાઈમ સુધારવો બંનેમાં બહુ ફરક છે. આ વસ્તુથી ટાઈમ સુધરશે તમારો, કંઈક સારું મગજમાં તમારા કંઈક સારા વિચાર આવશે. બીજો કોઈ અમારો કોઈ ઉદ્દેશ છે નહીં. તમે પોતે બી સેવા કરી શકો છો, પણ જ્યારે બી કરો તો કોઈને મદદ આવે એવી રીતના કરો, ના કે પછી તમે એને વેસ્ટ કરો. સમયની બરબાદી કરશો નહીં. સારા માણસોને મોકલો, એ જોવે અને બસ લાઈક, શેર ને સબસ્ક્રાઇબ કર્યા કરો. થેન્ક યુ સો મચ. રજા લઈએ છીએ. જય ગોગા મહારાજ, જય શ્રી હરમા.